सच्चिदानन्दरूपाय श्रुतपत्यादिहेतवे तावत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। नमोऽस्तु ते व्यासविशालबुद्धये फुल्लारविन्दाय तपत्रनेत्राय नादवजा भारतैव पूर्णा प्रज्वालितो ज्ञानमयः प्रदीपाध्यानमूलं गुरुरमूर्ते पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुः कृपा मोक्षमूलं गुरुः कृपा। नमो नमः। અત્યાવજિતાયામ સભાયામ મારું નામ દવે રુદ્ર છે। હાલ પ્રવચન દિવસ 5 આપ સૌનું પ્રવચન દિવસ 5 માં હાર્દિક સ્વાગત કરું છું। ભગવાન ઠાકોરજીના ચરણમાં પ્રણામ, મારા માતા પિતાના ચરણમાં પ્રણામ કરી, ગુરુજી પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના ચરણમાં પ્રણામ કરી અને કથાનો પ્રવચનનો પ્રારંભ કરું। ત્યારે પ્રવચનના પ્રારંભમાં ઠાકોરજીએ મંગલાચરણ કર્યું। વ્યાસજી મંગલાચરણ કરીને લખે, જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચારથે સ્વભીજ્ઞસ્વરાટ તેને બ્રહ્મહૃદયાદિ કવયે મુહ્યન્તિ सूरजा तेजो वारिवृदां यथा विनिमयो यत्र त्रिसर्गो स्मृता धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि सत्यं परं धीमहि। જેના જન્મતાની સાથે જ જન્મ આદિ ગણના હેતુઓ છે, જેના જન્મ આદિ હેતુઓ છે એવા ભગવાન સત્યને પ્રણામ કર્યા, સત્ય સ્વરૂપ ઠાકોરજીને પરમાત્માને પ્રણામ કર્યા છે। ઠાકોરજી વ્યાસજી લખી શકતા હતા રામમ પરમ ધીમહિ કૃષ્ણમ પરમ ધીમહિ શિવમ પરમ ધીમહિ, પણ નો લખ્યું કેમ? કે વ્યાસજીને ખબર હતી કે કળિયુગમાં ધર્માંતરમાં વાળા પડવાના છે। કદાચ રામ લખ્યું હશે, શિવનું લખ્યું હશે કે શૈવ સંપ્રદાય કહેતો હશે આ ગ્રંથ મારો છે, કદાચ રામનું લખ્યું હોત તો રામનો સંપ્રદાય કહેતો હોત કે આ ગ્રંથ મારો છે, ઠાકોરનું લખ્યું હોત તો વૈષ્ણવ સંપ્રદાય એમ કહેતા હોત કે આ ગ્રંથ મારો છે। આ કોઈ સંપ્રદાયનો ગ્રંથ નથી, આખા દરેક જીવાત્માનો ગ્રંથ છે શ્રીમદ ભાગવત। કથા ચાલતી હતી, સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા સંભળાવે, કથા ચાલતી હતી। કથામાં રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે બાપજી, મારા દાદાઓની સાથે કોઈ કૃષ્ણ કરીને એક મિત્ર રહેતા? હા રાજા, તે બરાબર સાંભળ્યું છે, તારા દાદાઓની સાથે એક કૃષ્ણ કરીને મિત્ર રહેતા હતા। હે બાપજી, મને એની કથા સંભળાવો, મારે એમની કથા સાંભળવી। સાંભળ રાજા, કથા સંભળાવું। ત્યારે સુખદેવજી મહારાજ બોલીને કીધું, શ્લોક ગાયો સુખદેવજી મહારાજે, કૃષ્ણસ્યાદિ સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમા વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય। શું કીધું? કૃષ્ણસ્યાદિ સખા કશ્ચિત, કૃષ્ણ શ્યાદિ, કૃષ્ણના સખા એવા સુદામાને કૃષ્ણ શ્યાદિ સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ, બ્રાહ્મણ છે અને બ્રહ્મવિત્તમ છે, આયાચક વ્રત લઈને સુદામા બેઠા છે। બે હાથવાળા પાસે મનુષ્ય પાસે તો ન માગવું, પણ 1000 હાથવાળા હરિ પાસે પણ માગવું નહીં, આવું સુદામાનું વ્રત છે, આયાચક વ્રત। સુદામા અયાચક વ્રત લઈને બેઠા છે। આ બાજુ સુશીલા નારી અને 2 બાળકો છે સુદામાના। સાવ ગરીબ પરિસ્થિતિ છે। એકવાર સુશીલાએ કીધું કે સાંભળું પતિદેવ, તમે કહેતા હતા કે દ્વારિકાવાળા તમારા કોઈ મિત્ર હતા? હા સુશીલા, દ્વારિકાવાળા કૃષ્ણ મારા મિત્ર હતા।
દ્વારકાવાળા કૃષ્ણ મારા મિત્ર છે, અમે બે સાથે ભણતા. હે પતિદેવ, તમે એક કામ કરો ને, તો એક તમારા મિત્રને મળતા આવો ને. અરે સુશીલા, તને તો ખબર છે મારે તો અયાચક વ્રત છે. અરે 1000 હાથવાળા હરિ પાસે પણ નો માગું અને 2 હાથવાળા મનુષ્ય પાસે પણ નો માગું. મારે તો અયાચક વ્રત છે. અરે પતિદેવ, તમને હું તો માગવાનું ક્યાં કહું છું, તમને તો મળવા જવાનું કહું છું. અને ખબર પડે સુદામાને વિચાર આવ્યો, આટલા વર્ષો વીતી ગયા, સુશીલાએ મારા પાસે કઈ માગ્યું નથી, આજ પહેલી વાર માગ્યું. એ શું, મારા મિત્રને મળવા જવાનું, લાઈને મળતા આવું. સુદામાજી જ્યારે પૌવાની પોટલી લઈ અને કીધું કે જો કોઈના ઘરે ખાલી હાથે તો ન જોવાય સુશીલા, તમે એક કામ કરો, બાજુમાંથી 4 મુઠ્ઠી પૌવા લેતા આવ્યા. 4 મુઠ્ઠી પૌવા લઈ અને સુદામાના હાથમાં આપ્યા. જોયું, પોતાના છોકરા ભૂખ્યા હતા પણ એક દાણો ન ખવડાવ્યો. કેમ? જેની હાટન લાવ્યા છો એની હાટન મોકલી દીધી. સુશીલાએ જેની હાટન ઠાકોરજી હાટન લાવ્યા હતા, ઠાકોરજી હાટન મોકલી દીધા પૌવા. 4 મુઠ્ઠી પૌવા લઈને સુદામા નીકળે છે. ગરુડ સુદામા પોરબંદરની બહાર જઈને થાકી જાય છે, એક લીમડા નીચે સૂઈ જાય છે. ગરુડજી મહારાજને આજ્ઞા કરીને કીધું કે ગરુડ અને દ્વારિકાની બહાર મૂકી દે. ભગવાન કે ગરુડજી કે જો આજ્ઞા કરું. ઠાકોરજી આજ્ઞા કરી, ગરુડજી બહાર મૂકી દે છે. દ્વારિકાની દ્વાર સુદામાજીને પોઢાડી અને ગરુડ વયા જાય છે. આ બાજુ સુદામાની આંખ ખોલી પાછા ચાલતા થયા છે. આ સામે વટે માર્ગો મળ્યા, સામે મહેલ દેખાયો. વટે માર્ગોને પૂછ્યું કે હે ભાઈ, આ કઈ નગરી છે? અરે ભાઈ, આ તો દ્વારિકા છે. હવે કોકને સુદામાને એમ થયું કે આ મારા ગરીબડાને જોઈને મારી મજાક ઉડાવે છે. આગળ 2-4 વટે માર્ગોને ફરીવાર પૂછ્યું કે ભાઈ, આ કઈ નગરી છે? અરે ભાઈ, આ તો દ્વારિકા છે. સામે જોયું તો કહ્યું હે, મને દ્વારિકાનાથનો મહેલ દેખાડશો? કે હા. સામે જોયું તો સામે મહેલ હતો ઠાકોરજીનો આટલો દિવ્ય મહેલ હતો. ની મહેલમાં ઠાકોરજી પોઢતા હતા. એ પેલા એક રોચક કથા છે કે ઠાકોરજી જ્યાં જાય છે, સુદામા જે જાય છે કે દ્વારપાળ રોકે છે. દ્વારપાળે દુબરું પાતળું શરીર જોઈને દ્વારપાળે કીધું હે ભાઈ, ઉભો રે, ક્યાં જાસ? ઠાકોરજીને મારે મળવા જવું છે. દ્વારપાળ જરા અવડું બોલ્યો, તમને ભૂખ નથી લાગી ને ભૂદેવ? ભૂખ લાગી તો જમાડી દઉં, અને તરસ લાગી હોય તો પાણી પી લ્યો, કાંક પછી આરામ કરી લ્યો. તમને વસ્ત્ર આપ્યું તો વસ્ત્ર આપ્યું. તમને ભૂખ નથી લાગી ને? ગરમી ચડી ગઈ માથામાં? શું તમે આવું બકવા શું બોલો તમે આખે? તો કે હા, મારે મળવા જવું છે. એક દ્વારપાળ જરા વિવેકી હતા. એ કીધું કે બીજા દ્વારપાળને એને સંબોધીને કીધું કે ના, આ બ્રાહ્મણ છે, ગમે તેમ ન હોય તો આ બ્રાહ્મણ છે, બ્રાહ્મણનું અપમાન ન કરાય. ચક્રવર્તી રાજા ભરતને દ્રષ્ટાંત બહુ અપમાન કર્યું. ધીમે ધીમે બ્રાહ્મણનો દેહ છૂટી ગયો. હરણમાં જન્મ લેવો પડ્યો. હરણનો દેહ છૂટી ગયો. એક સાવકાબાઈની હારે જન્મ લેવો પડ્યો. બ્રાહ્મણના ઘરે જન્મ લેવો પડ્યો. કેમ? બ્રાહ્મણનું અપમાન થયું હતું એના હાથે. બ્રાહ્મણનું અપમાન ન થવું જોઈએ. બ્રાહ્મણ સદા વિવેકી હોવું જોઈએ. બ્રાહ્મણનું અપમાન શક્ય નહીં. બધા જ બ્રાહ્મણનું અપમાન થઈ જાય. રાજા ભર્તુહરિ બોલ્યા છે કે સુદર્શન મારે તો મને એકને મારે, ભગવાન શિવનું ત્રિશુલ મારે તો મને એકને મારે, ભગવાન વિષ્ણુનું સુદર્શન તો ચાહે મને એકને મારે, ભગવાન શિવનું ત્રિશુલ મને ચાહે તો મને એકને મારે. પણ જો બ્રાહ્મણનો શ્રાપ લાગી જાય ને વાલા ભક્તો, તો 7 પેઢીના પુણ્ય નાશ થઈ જાય. મને મારા 7 પેઢીનું પુણ્ય નાશ જતું, મારા 7 પેઢીને મારી નાખે બ્રાહ્મણ.
બ્રાહ્મણ શ્રાપ લાગે. બ્રાહ્મણ સદા વિવેકી હોવું જોઈએ. બ્રાહ્મણ સદા વિવેક પૂર્વક આદરી હોવું જોઈએ. આતતાહી વધારણવ, આતતાઈ હોય ને મારોના પાપ નથી. કદાચ બ્રાહ્મણ હોય ને બ્રાહ્મણે ખોટું કર્યું હોય તો આતતાઈ છે, એ આતતાઈને મારું પાપ નથી, એવું ઠાકોરજી બોલ્યા છે. તો કૃષ્ણ ઠાકોરજીને સુવાડી દે છે. આગળ દ્વારપાળોએ પ્રશ્ન કર્યો, અરે તમે કામ કરો ને, દ્વારકાનાથને જઈને કોને કે તમારો મિત્ર સુદામા આવ્યો છે. દ્વારપાળ જણે કીધું, અરે અમારા મહારાજને મિત્રોની તાણ છે, તારા જેવો મિત્ર કરે. અરે ભાઈ તમે કામ કરો ને, વૈકુંઠમાં જઈને ઠાકોરજીને કોને કે સુદામા કરીને તમારો મિત્ર આવ્યો છે. બાજુવાળા દ્વારપાળે કીધું કે ઉભારો ભાઈ, હું ઠાકોરજીને પૂછતા હું. ઠાકોરજી તો અમારા મહારાજ એમ કહે છે કે અંદર આવો તો તમને અંદર જવા દેશે. ભલે ભાઈ તમે પૂછતા હો જાઓ, એટલું કહેજો કે પોરબંદરથી સુદામા નામનો તમારો મિત્ર આવ્યો છે. અંદર ગયા. ઠાકોરજી જમતા હતા. ઠાકોરજી ભોજન કરી પરવારી રૂપબડી પાનનું બીડલું અંબાવે દ્વારપાળનો પ્રવેશ હોય. દ્વારકાનાથ કી જય હો. આ બોલો દ્વારપાળ, શું થયું છે? બોલો ભાઈ, શું થયું? અરે મહારાજ, બાર ભૂદેવ આવ્યા છે. અરે જે જોતું એ આપી દો. ભોજન નો કીધું ભોજન કરાવી દો. દાન જોતું દાન આપી દો. પૂરા અંગો ઉપર વસ્ત્ર નથી, અલે વસ્ત્ર આપી દો. જે જોતું જો આપી દો, જાઓ. અરે બાપજી, મેં બધું લેવાનું કીધું મહારાજ, મેં બધું આપ્યું, પણ બધું ના, કોઈ ના એકેય વસ્તુ સ્વીકારતા નથી, ના પાડે છે. અને એક જ કહે છે કે હું કૃષ્ણનો મિત્ર છું, હું કૃષ્ણનો મિત્ર છું. ઠાકોરજીના કામ છે કે મારો મિત્ર? હા, એક એમ કેવડાવે છે કે હું પોરબંદર થી આવું છું, મારું નામ સુદામા છે. સુદામા શબ્દ ઠાકોરજી સાંભળો. ઠાકોરજી જમતા ઉભા થયા. સીધા દોડતા નીચે આવ્યા. હવે ઉતરી નીચે પડી ગયું, પણ ઉભા રહ્યા લેવા. ઠાકોરજી અને સુદામા બાથ ભેડીને ભેટા છે. બેની આંખોમાં આંસુ છે આજે. કારણ આટલા વર્ષો પછી છૂટા પડ્યા. જ્યારે ચાંદીપડી ઋષિના આશ્રમમાં ભણતા અને આટલા વર્ષો પછી છૂટા પડ્યા, ત્યારે બે મળ્યા છે. આજે એટલો આનંદ થયો છે બેને. ઠાકોરજીએ પૂછ્યું, સુદામા ક્યાં હતો અત્યારે? કનૈયાની યાદ ન આવી? ડૂમો ભરાઈ ગયો છે. સુદામા કઈ બોલી શકતા નથી. અંદર લઈ જાય છે. અંદર લઈ જઈ જે ઝૂલા ઉપર ઠાકોરજી બેસતા હતા, ત્યાં સુદામાને બેસાડ્યા છે. બેસ સુદામા. હવે તમે વિચાર કરો, તમારો બાળપણનો એક મિત્ર આવે, નાનો આપણે બાળપણનો જે મિત્ર હોય, મિત્ર આવે, કદાચ થોડુંક આર્થિક સ્થિતિ નબળી હોય, અને તમારી ઠાકોરજીની કૃપાથી તમારે બહુ મોટા આર્થિક સ્થિતિ, એટલે બહુ મોટા બંગલા હોય ને ગાડી હોય ને બધું હોય, અને એક તમારો નાનો એવો મિત્ર આવે અને તમે એને ક્યાં બેસાડો કહો? કદાચ તમને બહુ વાલો મિત્ર હોય, બહુ કદાચ સામેની સીટમાં બેસાડો. કદાચ બહુ વાલો મિત્ર હોય, તમે બાજુની સીટમાં બેસાડો. પોતાની સીટમાં તો ન જ બેસાડો. પોતાની સીટમાં ન જ બેસાડો ને. આ તો ઠાકોરજીએ પોતાની સીટમાં બેસાડો. બેસ સુદામા. જે ઝૂલા ઉપર ઠાકોરજી બેસતા હતા, એ ઝૂલા ઉપર સુદામાને બેસાડો. બેસ. સુદામાના પગ ધોવે છે ઠાકોરજી. આજે ઈશ્વરીય જ્ઞાનના પગ ધોવે છે. કેમ? તો કે ઈશ્વરીય જ્ઞાન કરતા નીચું છે, એટલે ઈશ્વરીય જ્ઞાનના પગ પખાડે છે. આજે પગ પખાડતા જોયું તો કાંટો ઊંડો પૂછી ગયો. ઠાકોરજી દાંતથી ખેંચવા ગયા. અરે કનૈયા, તને વાગશે હો. અરે સુદામા, તું શાંતિ. કાંટો વાગ્યો તો સુદામાના પગમાં, પણ હરી વેદના હતી. હરિના હૃદયમાં વેદના હતી. સાહેબ, મારા સુદામાને કાંટો વાગ્યો છે. હરિના હૃદયમાં વેદના હતી. કાંટો ખેંચો. મસ્ત મજાનું પિતાંબર સ્નાનથી કર્મ કરાવ્યું. મસ્ત મજાનું પિતાંબર આપ્યું. પિતાંબર પહેરી અને સુદામા એ મજાની વાતો કરે છે.
આપણે એમ કહીએ છીએ કે સુદામા દાળિયા ખાઈ ગયો હતો, પણ હવે સાંભળવા જેવી એક વાત આવે છે. સુદામો દાળિયા ખાઈ ગયો હતો ને, અરે બે ગુજરો ઉપર બેઠા બેઠા વાતો કરે, શાંતિ? કે હા શાંતિ. તમાર તો કે સુદામાને લગ્ન બગ્ન કેરાક નહીં કે? તો કે હા લગ્ન કેરા ને. કે શું નામ છે મારા ભાભીનું? સુશીલા છે, નામ પ્રમાણે ગુણ પણ છે. કે અરે મને તું ક્યાંનો મને પૂછ કરે ઠાકોરજી કે તમે લગ્ન કર્યા કે નહીં? તો કે હા કર્યા. તો કે ક્યાં છે બધા? તો ક્યાં છે તારા ઘરવાળા? આ બધા ઊભા ગણી લ્યો. કે ઠાકોરજી સુદામા ગણ્યો 1 2 3 4 5 6 7 8. અરે કનૈયા આ તો 8 છે. હા સુદામા 8 મારી અષ્ટપદ પ્રાણીઓ છે. કનૈયા સાચું કહું તને, ઠાકોરજીની તને ગુરુની સેવા પડી હો. જો ગુરુની સેવાથી સિદ્ધિને પમાય છે આ જગતમાં. ગુરુ સેવાથી કદાચ ગમે તેવું કાર્ય હોય, પણ ગુરુ સેવાથી સિદ્ધિને પમાઈ જાય. સિદ્ધિ તમારી સિદ્ધ થઈ જાય તો તમારો જન્મારો સુધરી જાય. ઠાકોરજીએ કીધું કે યાદ છે સુદામા, આપણે બે નાના હતા અને તું મારી પૌવાની તું મારા દાળિયા ખાઈ ગયો હતો. આપણે એમ કહીએ છીએ સુદામા દાળિયા ખાધા હતા, પણ ના વાલા ભક્તો, સુદામા જ્યારે દાળિયા લેવા જતા હતા ને ત્યારે એને એક ગુરુ માતા પાસેથી ખબર પડી કે આ દરિદ્રતાનો યોગ ચાલતો હતો. જે દરિદ્રમાં જે દાળિયા ખાય એ ગરીબ બને. અને સુદામાની આ વાતની ખબર પડી કે હું ગરીબ બનું તો ભલે બનું, મારો મિત્ર કૃષ્ણ ગરીબ ન હોવો જોઈએ. મારો મિત્ર કૃષ્ણ ગરીબ ન થાય, ભલે હું ગરીબ બનું તો બનું. ઠાકોરજી દાળિયા ઝૂંટી લઈને પોતે ખાઈ જાય છે, એટલે પોતે ગરીબ બન્યા છે. કેમ? તો કે મારો કૃષ્ણ મિત્ર ગરીબ ન થવો જોઈએ. આ મિત્રતા છે. અત્યારના 5 પૈસા સાથે મિત્ર કરે, પૈસા વયા જાય ને તું કોણ ને હું કોણ, આ મિત્ર નથી સાહેબ. આ પૈસા માટે તમારી મિત્રતા છે. પૈસા માટે મની હોય ત્યાં સુધી ભાઈ 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 કરે. મની પૂરા થઈ ગયા, તું તારા રસ્તે હું મારા રસ્તે. આ સંસારમાં આવું બી મસ્ત મજાનું પિતાંબર પહેરાયું, બે મિત્રો બેઠા છે. આજે વર્ષો પછી વાતો કરે છે. સુદામાએ ભોજન કરાવ્યું, સુદામાને ભોજન કરાવ્યું. ઠાકોરજીએ ભોજન કરી પરવારી એક રાત્રિ સુદામાએ દ્વારિકામાં રોકાણ કર્યું. બીજે દી દ્વારિકામાં સ્નાનાદિ કર્મ કરી, નિત્ય કર્મ કરી પરવારી. અને ઠાકોરજીએ કીધું, સુદામાએ કીધું કે ચાલ કનૈયા હું જાવ હવે. બસ સુદામા જાવું જ છે? રોકાઈ જા, જાવું જ છે? હા જાવું છે. અરે એક વખત એમનો કીધું કે રોકાઈ જાય, પણ કેમ? તો કે અહીંયા સુદામા 2 વખત 2 ટાઈમ જમી લેતા હતા. અહીંયા સુશીલા હજુ ભૂખ્યા હતા. આટલું બધું આપી દીધા છતાં ભૂખ્યા હતા. એમાં એક પ્રસંગ છે કે એમાં પૌવાની પોટલી સુદામા હંગરતા હતા. સુદામાની પૌવાની પોટલી હંગરા કરે. અરે શું લાવ્યો? શું કે આ તો કઈ તો અમારા ગરીબડાનું હોય, તમારું ન હોય. અરે દેખાડ શું લાવ્યું? 3 વખત ઠાકોરજી લીધું, ન આપ્યું. ઠાકોરજીએ ઝૂંટવી લીધું. આ એક પ્રસંગ છે કે આનાથી એક ઠાકોરજી સૂચન કરે છે કે તમારી સંપદા તમે ભક્તિમાં નહીં વાપરો તો એક દી ઠાકોરજી ઝૂંટવી લેશે. ઠાકોરજીએ ઝૂંટવી લીધું. જોયું તો એક પૌવા છે. હા પૌવાને જોઈને મા યશોદા યાદ આવ્યા છે. પૌવાને જોઈને 3 ઘટના બની છે. ઠાકોરજી જોયા છે, અષ્ટપત્રીનું બોલ્યા કે હલો આ તો પૌવા છે. સુદામાની નજર સુરામને લઈને નીચે ઝૂકી ગઈ છે. એક મુઠ્ઠી પૌવા ખાધા અને એક મુઠ્ઠી પૌવામાં એક ઐશ્વર્ય આપી દીધું. આપણે એમ કહીએ છીએ સુદામાના પૌવા તો શું? યશોદા માના પૌવા પ્રેમ અને સાકરમાં પડેલા હતા. પણ જો સુદામાના પૌવા કઈ ઘોરા નતા, એ પ્રેમના પાણીમાં પલાળેલા હતા. એક મુઠ્ઠી પૌવા ખાધા. ગોકુળમાં જેટલું ઐશ્વર્ય હતું, આ દ્વારિકામાં જેટલું ઐશ્વર્ય હતું, એની કરતા બળમૂળી સંપદા પોરબંદરમાં આપી. બીજા મુઠ્ઠી પૌવા ખાવા જાય તો રૂકમણીએ રોક્યા, ઉભા રહો. 2 ભાવ છે અહીં. એક પત્ની સ્વરૂપે રોકે છે
અને એમ કીધું કે આ બ્રાહ્મણના ઘરનો પ્રસાદ છે, મને ખાઈ લેવા ગયો. આપણે આ સૌરાષ્ટ્રની ભાષામાં જોવા જઈએ, અરે બહુ ન ખવાય, પેટમાં દુખશે. બહુ ખવાય નહીં કે પેટમાં દુખશે, પછી મને કહેવો દવા આપો ને. આવું બ્રાહ્મણના ઘરનો પવિત્ર પ્રસાદ. બીજી વાર બીજા મુઠ્ઠી પૌવા ખાવા, ત્રીજા મુઠ્ઠી પૌવામાં ઈશ્વરી આપ્યું. સુદામાએ કીધું કે ચાલ. ઈશ્વરી આપ્યું બધું. આજ સુદામાના પૌવાની ગાંઠો ખુલતી હતી ને, તારે સુદામાની ભાગ્યની ગાંઠો ખુલી રહી હતી. સુદામા નીકળે છે, ચાલ કને હું જાઉં. હા હા ભલે ભલે, જા જા. ઠાકોરજીને કઈ કેવું છે પણ કઈ નથી શકતા. અરે સુદામા, મારે કઈ કેવું છે તો ખોટું જ નહીં લગાડ ને. અરે કનૈયા, મિત્રતામાં શું ખોટું હોય? તું જે કે કહી દે છે, કહી દે છે તારે કેવું છે. અરે સુદામા, આ મારું પિત્તાંબર છે, તું તારી ધોતી ધોવાઈ ગઈ છે, મારું પિત્તાંબર કાઢી લે, તારી પોતળી પહેરતો જા. હવે આપણને એમ થાય કે સુદામાને એક પિત્તાંબરનું આપ્યું, દ્વારિકામાં પોરબંદરમાં આટલી બધી સંપદા આપી દીધી, એક પિત્તાંબરનું આપ્યું. દાઉજી મહારાજે કીધું આટલું બધું આપ્યું ને પિત્તાંબરનું આપો. અરે મોટા ભાઈ, તમે કહેતા હોય તો હજુ એક બમણા, હજુ 3-4 પિત્તાંબર પોરબંદરમાં મોકલી દઉં. કેમ? તો કે મારો સુદામા પોતળી પહેરીને આવ્યો હતો ને પોતળી પહેરીને જશે. કેમ? તો કે મારા સુદામાના અયાચક વ્રત છે, કદાચ હું જો અહીંયાથી પોતળી પહેરીને આવ્યો હતો ને પિત્તાંબર પહેરીને જાય ને તો એમ કે આ તું નતો કહેતો નહીં માગું, આ પિત્તાંબર માગી આવ્યો, અને હવે મારા સુદામાને કોઈ માંગણ કે નહીં, મારો કૃષ્ણ સહન ન કરી આ કૃષ્ણ કોઈ સહન ન કરી જશે, એમ ઠાકોરજી બોલ્યા છે. સુદામા નીકળે છે. દાઉજી મહારાજે ફરી વાર કીધું, અરે તમે કામ તો કરો, મેં કહી તો દો કે પોરબંદરમાં આટલું બધું આપી દીધું છે. ના હો. અરે મોટા ભાઈ, માગનારો ન કહી શકતો હોય તો હું દેનારો છું, હું કેમ કહી શકું કે મેં આટલું બધું આપ્યું છે. અરે એક કામ કરો કૃષ્ણ, તમે એક કામ કરો ને, દારૂકને કોણ કૃષ્ણ રસમાં બેસીને મૂકી આવે. જોજો આમાં આ કથામાં ઠાકોરજીએ બ્રાહ્મણનું મહાત્મ્ય કેટલું વધાર્યું છે. એક કામ કરો ને, રથમાં બેસીને મૂકી આવો ને. અરે ના દાઉ, એને હાલીને જવા દો. કેમ? સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ મારી ધરતીમાં ચાલશે તો મારી દ્વારિકાની ધરતી પાવન ને પવિત્ર બની જશે. આ બ્રાહ્મણોનું મહાત્મ્ય વધાર્યું છે. અને ભાગવત બહુ બાર એક કહેવત છે કે બ્રાહ્મણના જમણા અંગૂઠાના એ નખ બ્રાહ્મણના એ જમણા અંગૂઠામાં 68 તીર્થોનું પુણ્ય આ જમણા અંગૂઠામાં સમાયેલું છે. સુદામા નીકળે છે. સુદામા પોરબંદર પહોંચ્યા. પોરબંદર જોયું તો ઝૂંપડી નથી, મેલ હતા. અને ખબર પડે, અરે મારી ગરીબડાની ઝૂંપડી કોને પાડી દીધી, હવે અમે ક્યાં રહીશું. દુઃખી થયા હતા. જોયું તો સુશીલા સોલે શ્રૃંગાર સજીને બહાર આવ્યા. સુદામા આશ્ચર્ય પામી ગયા, આ શું? આપણી ઝૂંપડી ક્યાં ગઈ? તું આ સોળે શણગારમાં કોણે આપ્યું બધું? અરે પતિદેવ, તમારા કૃષ્ણ મિત્ર આવ્યા હતા ને આ બધું આપી ગયા છે. એમાં દળ આંખોમાંથી અશ્રુ પડી ગયા સુદામાને. હે કનૈયા, હે ઠાકોરજી, દ્વારિકામાં આટલું બધું આપી દીધું અને પોરબંદરમાં આટલું બધું આપી દીધું અને દ્વારિકામાં એક પિત્તાંબર કાઢી લીધું. આપણે એમ કહીએ છીએ કે સુદામા ગરીબ હતા. ના, સુદામાને ગરીબી કે છે ને એ સૌથી મોટો આ જગતનો પાપી છે, મોટામાં મોટો દુષ્ટ છે. કેમ? તો કે સુદામાને ભલે સંપદાથી ગરીબ નતા, એની પાસે જ્ઞાન બહુ હતું, વાણીના સાચા દેવ. સુદામાજીનું ચરિત્ર સંપન્ન કરી અને
ભગવાન ભાગવતજીના ચરણોમાં પ્રણામ. અસ્તુ. જય દ્વારકાધીશ. રાધે રાધે. તમને આ જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી, શેર કરી અને ચેનલ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી સાથે પૂરો વિડીયો જોવા નમ્ર વિનંતી. અસ્તુ. જય દ્વારકાધીશ. રાધે રાધે. હરિ ઓમ તત્સત.